આજે રીતાબેન માટે સ્વેટર લેવાઈ ગયા હતા. ગમ્યું મારું? હે પહેરી જાવ ઉપર. મોટું જ લેવાય ને, હવે શિયાળો થોડોક જ રહ્યો બાકી. આમ થોડીક આમ પાછી ઉભી રહેશે એટલે મને બતાવે સરખું. વેરી ગુડ. હવે આપણે ગઢડાઈ ગયા હતા ને આજ ને, તેમ થોડી હંસા માટે રેલું લાવ્યા. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ બધાઈને. તો આજે આપણે સિલાઈનું કામ થોડું અધૂરું રહી ગયું છે, અને સિલાઈનું કામ થોડું અધૂરું રહી ગયું છે તો તે આપણે હમણાં પૂરું કરી નાખશું. અને છાશ બનાવી હતી તો છાશ પણ બનીને રેડી થઈ ગઈ હતી ને, એટલે અપાઈ પણ ગઈ છે બધાને. અને બાળકોને તો ટિફિન બનાવી દીધું એટલે બાળકો નિશાળે જતા રહેશે. તો આપણે છે ને આજે બનાવ્યું છે ખાસ રેસીપી ચણાના શાકની કઢી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હજી કંઈ જમવા આવ્યા નથી. અને આપણે હોસ્પિટલ ગયા હતા ને તો એક ખુશીના સમાચાર ડૉક્ટરે આપ્યા અને એક દુઃખના. ખુશીના સમાચાર એ છે કે હવે મારી દવા પણ ઘણી ઓછી થઈ ગઈ છે, અને દુઃખના સમાચાર તો એ છે ને કે હજી નીચે નહીં બેસવાનું. રોજિંદા જીવનમાં તમે જે રેગ્યુલર બેસતા હોય તે નીચે નહીં જ બેસવાનું. અમે જઈ રહ્યા છીએ ખરીદી કરવા માટે. બધે ઉભા રહી ગયા છે ગાડી લઈ. આજે રીતાબેન માટે સ્વેટર લેવાઈ ગયા હતા. ગમ્યું મારું? હે પહેરી જાવ ઉપર. મોટું જ લેવાય ને, હવે શિયાળો થોડોક જ રહ્યો બાકી. આમ થોડીક આમ પાછી ઉભી રહેશે એટલે મને બતાવે સરખું. વેરી ગુડ. હવે આપણે ગઢડાઈ ગયા હતા ને આજ ને, તેમ થોડી હંસા માટે રેલું લાવ્યા. કારણ કે હવે થોડું થોડું કામ શરૂ કરવાનું કીધું છે ડૉક્ટરે. હા, આટલી જ રેલું લાવ્યા છે. અને એક સોકની ડબ્બી, મલ્ટીમાં દોરી બ્લાઉઝની, અને આખું બોક્સ હુકોનું. આટલી ખરીદી આજ આપણે કરી, વધારે તો નથી કરી. ગઢપુરથી આવી અને મેં અહીંયા એક
ડ્રેસનું કાજ જે અધૂરું લાગ્યું હતું તે પૂરું કરી નાખ્યું છે. અને હવે આપણે સાંજ માટે રસોઈ બનાવવાની છે. તો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ. કેમેરામાં થોડું ખરાબી આવવાથી આપણે વોઇસ ઓવર કરવો પડ્યો છે. તો સાંજ માટે આપણે શાક રોટલીની ખીચડી બનાવી નાખીએ. અને રીતાબેન નિશાળેથી આવી ગયા છે તો તે પણ લેસન કરવા બેસી ગયા છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું